टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત વડોદરાની કરીએ। અમેરિકાની સ્ટાઇલમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને કરાયા છે ડિપોર્ટ। 250 બાંગ્લાદેશીઓને દરોડાથી ઘેરીને વિશેષ વિમાનમાં ડિપોર્ટ કરવામાં આવ્યા। ગુજરાત પોલીસનું અમેરિકન સ્ટાઇલમાં ડિપોર્ટેશન 2.0 એટીએસની દોરવણી હેઠળ બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવ્યા। 2 બસમાં બાંગ્લાદેશીઓને વિશેષ વિમાનથી પરત મોકલવામાં આવ્યા છે। ચારે તરફથી દોરડાથી ઘેરીને વિમાનમાં તેમને બેસાડવામાં આવ્યા હતા। આ દ્રશ્યો સામે આવ્યા છે વડોદરાથી। સંવાદદાતા અંજલિ જોડાયા છે। અંજલિ, જણાવશો કે અમેરિકાની સ્ટાઇલમાં જ હવે ભારતમાંથી પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે, શું વધારે અપડેટ? બિલકુલ, પહેલગામ હુમલા બાદ ગેરકાયદેસર ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓને પકડી પાડવા માટે એક મેગા ગુપ્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। એટીએસની દોરવણી હેઠળ 250થી વધુ બાંગ્લાદેશીઓને એરફોર્સના વિશેષ વિમાનમાં બેસાડી બાંગ્લાદેશ ધકેલી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે અમેરિકાની સ્ટાઇલથી જ ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં 4 બસ ભરી બાંગ્લાદેશીઓને વડોદરા લાવવામાં આવ્યા હતા। તેમાંથી તે તમામ લોકોને ચારે બાજુ દોરડાથી ઘેરી અને બસમાંથી પ્લેનમાં ચડાવાયા હતા। પહેલગામના હુમલા બાદ 27 એપ્રિલથી ઘૂસણખોરી કરીને આવેલા તમામ બાંગ્લાદેશીઓ પર કાર્યવાહી શરૂ કરી હતી। તે લોકોની તપાસ શરૂ કરવામાં આવી હતી। તેમાં અંદર અમદાવાદમાંથી, સુરતમાંથી, વડોદરામાંથી પણ જે લોકો ઝડપાયા હતા તે લોકોને તેમના દેશ પરત મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી। અગાઉ મે મહિનામાં પણ 300થી વધુ ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલાયા હતા। તેમાં પણ વડોદરા, સુરત, અમદાવાદમાંથી જે મળી આવેલા બાંગ્લાદેશીઓ છે કે જેઓ ગેરકાયદેસર ગુજરાતમાં અને ઇન્ડિયામાં ઘૂસ્યા હતા તે તમામ લોકોને પરત મોકલવાની ફરજ પડી હતી। ત્યારે અમેરિકાની સ્ટાઇલથી વધુ એક પ્લેન મારફતે 250થી વધુ બાંગ્લાદેશીઓને જે ઘૂસણખોરી કરીને ભારતમાં પ્રવેશ્યા હતા તે લોકોને પરત મોકલી દેવામાં આવ્યા છે અને તેમાં અમેરિકાની સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બસમાંથી ઉતરતાની સાથે જ ચારે તરફથી દોરડાથી ઘેરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે લોકોને પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા। જી બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો 2 બસમાં બાંગ્લાદેશીઓને વિશેષ વિમાનથી પરત મોકલવામાં આવ્યા છે।